અને નવસારી બાદ હવે વાત વલસાડની. વલસાડના વાપીમાં અનરાધાર વરસાદે નુકસાની વેરી છે. વાપીમાં વરસાદે વિરામ લીધા પછી પણ વરસાદી પાણી ભરાયેલા છે. અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું. લેવા પટેલ સમાજની વાડીમાં લોકોએ સલામતી માટે કાર પાર્ક કરી હતી, પરંતુ કારની દશા શું છે આપ વિડીયો વિઝ્યુઅલ્સ પરથી અંદાજો લગાવી શકો. ભારે વરસાદના પગલે સમાજની વાડીમાં પણ પાણી ભરાયું છે. પાણી ભરાતા કાર રમકડાની જેમ પાણીમાં તરતી જોવા મળી. લોકોની મોંઘી દાટ કારને ભારે નુકસાન પહોંચ્યું, તો વાડીમાં રહેલી 200 થી વધારે કારને નુકસાન પહોંચ્યું છે. કાર માલિકો સ્થળ પર જઈ કારમાંથી પાણી પણ કાઢી રહ્યા છે. ત્યારે સમાજની વાડીમાં કાર પાર્ક કરી, પરંતુ સતત વરસાદના કારણે આ સ્થિતિનું સર્જન થયું છે. એ પુષ્કળ પાણી આવવાના કારણે કાર એ રમકડાની જેમ પાણીમાં તરતી જોવા મળી. વલસાડ જિલ્લામાં આવેલા ભયાનક પૂર બાદ હવે જે રીતે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. VTVની ટીમ વાપી જે લેવા પટેલ સમાજની વાડી પહોંચી છે. આ જે વાડીમાં જે દ્રશ્યો વાયરલ થયા હતા કે 150 થી વધારે કાર રમકડાની જેમ પાણીમાં તરતી હતી, ત્યારે જે રીતે નુકસાન જોવા મળી રહ્યું હતું, આવો વાત કરીએ સ્થાનિકો પાસેથી કે શું નજારો હતો અને તે વખતે શું માહોલ હતો. આપનું શું નામ છે? કેતન વેકરિયા મારું નામ છે. કેતનભાઈ, જે વરસાદ પડ્યો, પૂર આવ્યો, શું માહોલ હતો? માહોલ એટલે અહીંયા સમજી લો કે સાંજ સુધી તો બધું નોર્મલ હતું, અને ધીરે ધીરે પાણી વધતું ગયું. રાતના 2 વાગ્યા પછી અમને એવું હતું કે આ જગ્યા એટલી ઊંચી છે કે અહીંયા ક્યારેય પાણી ભરાય નહીં, અને ગાડી મૂકવાની વ્યવસ્થા સારી રીતે સમજીને અહીંયા ગાડી મૂકી. 2 વાગ્યા પછી અહીંયા બી એટલું પાણી ભરાવા માંડ્યું કે તકરીબન અહીંયા 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું, અને બધી જ ગાડીઓના સાયરન ચાલુ થઈ ગયા. એટલો ભયાનક માહોલ હતો કે સવાર સુધી કોઈ સુઈ જ નહીં શક્યા. અને બીજી પ્રોબ્લેમ એ હતી કે નેટવર્ક બંધ થઈ ગયા હતા. નેટવર્ક બંધ થવાથી ઘર પરિવાર કે બીજા કોઈ પણ આપણે મદદ માંગવી હોય તો બી મુશ્કેલી થઈ ગઈ હતી. આપનું શું નામ છે? સાગરભાઈ. સાગરભાઈ, તમારી કારને શું નુકસાન થયું છે? મારી કાર તો નથી, હું તો અહીંયા આવ્યો છું ખાલી. મારી કાર બીજે હતી, પણ અહીંયા ઘણું નુકસાન થયું છે. મારા રિલેટિવ ને બધા અહીંયા રહે છે, તો અમે અત્યારે આવ્યા છીએ. આપનું શું નામ છે? વડે મારું નામ વિનોદ છે. વિનોદભાઈ, કારને કેટલું નુકસાન? કાર ટોટલ ડૂબી ગઈ બધી. હા, એટલે ટોટલ ડેમેજ. ઇન્સ્યોરન્સ હતું ખરું? ઇન્સ્યોરન્સ કેટલી ચિંતા છે? મનીષા દેસાઈ. મનીષાબેન, એ રાતે શું માહોલ હતો? એ રાતે એક ગભરાટ જ હતી, કારણ કે નેટવર્ક નહીં હતું, લાઇટ નહીં હતું, અને કારને નુકસાન? કારને નુકસાન કેટલી કારનું નુકસાન થયું? લગભગ 200 ઉપર હશે. બધી જ ગાડી ડૂબી ગયેલી. અહીંયા તો 200 ઉપર હશે. એટલે કે લોકો અત્યારે પોતાની જ કાર છે રિપેર કરાવી રહ્યા છે. આવો વાત કરીએ આપણે ટેકનિશિયન પાસેથી. વડેલ, આપનું શું નામ છે? कालू કાલુભાઈ, આ જે ગાડીનું નુકસાન કઈ રીતે થતું હોય છે? આપ રિપેર કરવા આવ્યો છો? गाड़ी में तो बहुत नुकसान देखिए, इसमें खुद पानी बहुत है, हाँ, और पूरा गाड़ी इतनी महंगी सभी गाड़ियां हैं, और सब पूरा इंजन वगैरह सब पूरा एकदम बेकार हो गया. कितनी कार होगी यहाँ पे आपने देखी? जैसे कि मेरे हिसाब से कार तो 50 से ज्यादा कार खड़ी है. अच्छा। और इतना ऊंचा जगह पे जब पानी भर सकता है, हाँ। तो बहरहाल नीचे का तो क्या हाल होगा, ये तो कोई कहीं क्या नहीं. लगता है वापी में कितनी बाकी? वापी में कार का अभी बहुत काम आएगा. कार में तो बहुत, पूरे वापी में हमने आया और देखा, बहुत सारे इलाके में इतना पानी भरा हुआ है कि सभी गाड़ियां एकदम डूब गई. એટલે કે આ જે વિસ્તાર છે સૌથી ઊંચો વિસ્તાર હતો, તેમ છતાં અહીંયા લગભગ 200 થી 250 જે કાર પાર્ક કરેલી તમામ પાર્કને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અને જે પણ આ જે કાર માલિકો છે તે હવે અહીંયા પહોંચ્યા છે અને પોતાની કારને રિપેર કરવાની જે પ્રક્રિયા છે હાથ ધરી રહ્યા છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી, વલસાડ. તો વલસાડમાં પણ ભારે વરસાદથી નેશનલ હાઈવેમાં ટ્રાફિક જામનું સર્જન થયું. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી. 20 કિલોમીટર સુધી આ ટ્રાફિક જામ સર્જાયો છે. વાહનોની લાંબી કતારો જોવા મળી. નેશનલ હાઈવે પર ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો ફસાયા છે. ત્યારે એક તરફ સતત વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ, તો નેશનલ હાઈવે પરની આ સ્થિતિ છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે. 20 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતારો જોવા મળી. નેશનલ હાઈવે પરના દ્રશ્યો છે. ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો ફસાયા. તો સતત વરસાદથી વલસાડ જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ કામગીરી તેજ કરવામાં આવી છે. એનડીઆરએફની ટીમે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. પૂર અને બસના છત પર ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. તો એનડીઆરએફની ટીમે 10 થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. ફસાયેલા લોકોની મદદે એનડીઆરએફની ટીમ આવી 10 થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. પૂરમાં ફસાયેલા એ લોકો
સાથે બસની છત પર પણ કેટલાક લોકો ફસાઈ ગયા હતા. એમનું એનડીઆરએફ ટીમ કે જેમણે રેસ્ક્યુ કરેલ દેવદૂત બનીને આવેલી આ ટીમ તમામ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. એક તરફ સતત વરસાદ અને પૂરમાં ફસાયેલા લોકો સાથે બસના એ મુસાફરો કે જેમનું પણ ટીમે રેસ્ક્યુ કર્યું. તો વલસાડમાં સતત વરસાદ, અવિરત વરસાદની વચ્ચે રેસ્ક્યુ કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી છે. વલસાડ પોલીસે પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. પોલીસે કપરી પરિસ્થિતિમાં 20થી વધારે લોકોનો જીવ બચાવ્યો છે. પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો ફસાયા હતા, તો પોલીસે પાણીમાં ફસાયેલા એ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ત્યારે પોલીસની ટીમ પણ માનવ બચાવ કામગીરીમાં લોકોની પડખે છે. વલસાડમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. એ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ત્યારે પોલીસ તંત્ર કે જેમણે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું તેમનો જીવ બચાવ્યો. એક તરફ સતત વરસાદ વરસી રહ્યો છે, ચારેય તરફ વરસાદી આફત છે અને એની વચ્ચે પોલીસની ટીમ લોકોની મદદે પહોંચી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા માનવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. માનવ, વલસાડમાં સતત વરસાદની પરિસ્થિતિ, રેસ્ક્યુની કામગીરી શું, લોકોની મુશ્કેલી શું? 36 કલાકથી જે રીતે વલસાડમાં ભારે વરસાદી માહોલ, તંત્ર પણ લાચાર હતું, પરંતુ ત્યારબાદ જે રીતે ફટાફટ મિશનો પાર પાડવામાં આવ્યા હતા અને જે રીતે હતા અને વારંવાર કોલને પગલે જિલ્લા વલસાડની પોલીસ મેદાને ઉતરી હતી અને કરવામાં આવ્યા. માનવ, આભાર આપનો. તો પાણીમાં ફસાયેલા 20થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ચારેય તરફ જળબંબાકાર આખું વલસાડ થઈ ગયું છે. અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિ. નાના પોંઢાના પંડોળ ગામે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. કોપરલી રોડ પર પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો એનડીઆરએફના જવાનોએ દેવદૂત બની અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે. એનડીઆરએફની ટીમે 52 લોકોને સલામત સ્થળ પર પહોંચાડ્યા છે. ત્યારે એનડીઆરએફના જવાનો ફસાયેલા લોકો માટે દેવદૂત બનીને આવ્યા. વલસાડમાં વરસાદ ખૂબ વરસી રહ્યો છે. આખું વલસાડ જળમગ્ન થયું છે. અલગ અલગ વિસ્તારોની સ્થિતિ. ત્યારે પૂરની આ પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. એનડીઆરએફની ટીમે ફસાયેલા લોકો માટે દેવદૂત બનીને આવી. અલગ અલગ આ ટીમે 52 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. આ સાથે તંત્ર દ્વારા સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં આ સાથે કામ વગર બહાર ન જવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. સાવધાન રહેવા માટે પણ અપીલ કરાઈ રહી છે.